જેસર તાલુકાના ઉગલવાણ ગામથી મોટા ખુટવડાને જોડતો પુલ પાસે ધોવાણ થતાં વાહન ચાલકો પરેશાન થયા। ઉગલવાણથી મોટા ખુટવડા આવવા માટે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાં નાળા પાસેથી ધોવાણ થતાં અકસ્માતની સંભાવનાઓ વધી છે। તંત્ર આના માટે કોઈ પગલાં લે અને જલ્દી રિપેર કરવામાં આવે તેવી ગામ લોકો અને રાહદારીઓની માંગ છે। તંત્ર દ્વારા હજુ પણ વહેલી તકે તૂટી ગયેલા પુલને રોડ રસ્તાઓ તેમજ ખાડાઓને માટીનું પુરાણ કરવામાં આવે તે પણ અકસ્માત થતાં અટકાવી શકાય છે। રિપોર્ટર સૈયદ એજાજ, જેસર। મારું નામ રમેશ ઝીંઝવાડિયા છે। મોટા ખુટવડા ગામનો રહેવાસી છું। અત્યારે જે આપણે જે જગ્યા ઉપર ઊભા છે સ્થળ ઉપર એ મોટા ખુટવડા ઉગલણ ગામને જોડતો રસ્તો છે। એ રસ્તો જે છે એ આપણે ઊભા જગ્યાએ પુલ ધોવાઈ ગયેલો છે। એ પુલ આ લગભગ વારંવાર ધોવાય છે। જ્યારે અમે સ્થાનિક નાગરિક તરીકે રજૂઆત કરી છે તંત્રને, તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 2 ટ્રેક્ટર કે 5 ટ્રેક્ટર માટી નાખી અને લોકોનું મન રાજી રહેવું કાર્ય કરી નાખે છે, પણ ખરેખર એ કાર્ય શક્ય નથી। જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે જોતા હોઈએ કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તા પાસ થયા છે, તો આ રોડ રસ્તાના પૈસા છે જાય ક્યાં? જ્યાં જાઓ ત્યાં સારે તરફ નકર ગુજરાતની અંદર ખાડા ખાડા ને ખાડા। આના કારણે જીવ જોખમમાં જાય છે। હમણાં તાજેતરમાં જે ઘટના બની છે આપણે ભરૂચની અંદર જુઓ તમે, એક સરકારની બેદરકારીને કારણે કેટલા લોકોના જીવ ગયેલા છે। તો મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ જે પુલ તૂટી ગયા અને માટીના ધોવા ઓલાથી કાંઈ ન થાય પુરાણ કરે, તાત્કાલિક ધોરણે આરસીસી ક્રોકેટ પાકું કામ કરી પુલ બનાવે એવી અમારી સ્થાનિકોની માંગ છે।